સુરતની રાંદેર પોલીસે ભેળસેળ યુક્ત ઘીના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતમાં નકલી પનીર પકડાયા બાદ હવે નકલી ઘી પકડાયું છે. સુરતની રાંદેર પોલીસે ભેળસેળ યુક્ત ઘીના જથ્થા સાથે રાજેશ કુમાર હરગોવનભાઈ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી 15 કિલોગ્રામ પતરાના સીલબંધ 8 ડબ્બાઓમાંથી ભેળસેળવાળું ઘી કબજે કર્યું હતું. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વનસ્પતિ ઘી ડાલડા ઘી નાખવાનું, થોડું નાખવાનું, થોડું કેટલા માપનું? જે પણ અડધું નાખવાનું છે. અડધું નાખવાનું. આ સોયા તેલ છે. સોયા તેલ છે, બરાબર. પછી શું કરો? મિક્સ કરવાનું. જ્યારે ગરમ કરીએ તો થોડી હળદર નાખવાની. થોડી હળદર નાખવાની. હળદર શેના માટે નાખવાનું? કલર માટે. દેશી ઘી જેવું કલર પકડાય એટલા માટે. પછી હલાવી દેવું. અને થોડું એસન્સ નાખવાનું. શેનું એસન્સ છે? આ સ્મેલ આવે. સુગંધ સ્મેલ આવે ને? બહુ સ્મેલ આવે. થોડું વધારે કલર કરવો તો સોવા નાખવાનું. ઓકે. એ શું છે? પામોલીન છે. પામોલીન છે. હળદર નાખવાનું. થોડું માર્કેટિંગ કરી દેવું ને? ગાયનું ઘી બનાવવાનું. ગાયનું ઘી. આને ગરમ કરો. આને ગરમ કરો.